पुचकार सूरज बुद्ध पसंद सुखा श्याम जंग किंचे पद पाले आलावे सलावे चार परिणाम सुम मेरो जो भी जाना अहम न जाना जैसे छाव छाव सीआई छा संदेशा वाणा संदेशा तो छाव सीएम जो नाम छा संदेशा वाणा देसु तो छाव सीएम जो नाम कार्यक्रम में साइकल वाणा पसंद नीचे कैंपस नीचे नमो वर्यन्ताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायणं नमो भवे सब्बसाहनं एषो कञ्चन मुक्कारो सो पापप्रणाशनो मङ्गलाणं च सर्वेषां परमं वै मङ्गलं नमो दुर्वाररागादि वैरिवारनिवारणे अर्हते योगिनाथाय महावीराय तायिने पन्नवे च सुरेन्द्रे च कौशिके पादसंस्पृशि निर्विशेष मनस्कार श्रीवीरस्वामिने नमः। જ્ઞાનનું સ્વરૂપ જ્ઞાનમાં જ પ્રત્યક્ષ થાય છે, કારણ કે જ્ઞાનમાં જ જ્ઞાનનું સ્વરૂપ હોય છે. જ્ઞાનનું સ્વરૂપ જ્ઞાનથી જુદું નથી હોતું, માટે જ્ઞાનનું સ્વરૂપ જ્ઞાનમાં અભેદ ભાવે પ્રત્યક્ષ થાય છે. જ્ઞાન આત્માને પોતાના સ્વરૂપે જ અનુભવે છે, નહીં કે જ્ઞાન આત્માને ભેદ સ્વરૂપે અનુભવે છે. એટલે કે જ્ઞાનમાં જ આત્મા રહેલો છે, એટલે કે જ્ઞાનમાં જ સ્વરૂપ પ્રતિષ્ઠિત છે. અને જ્ઞાનમાં રહેલું સ્વરૂપ જ્ઞાનમાં પ્રત્યક્ષ થયા પછી જ્ઞાન જ્ઞાનમાં સ્થિર થાય છે, જ્ઞાન જ્ઞાનમાં પ્રતિષ્ઠિત થાય છે. અને ત્યારબાદ એ જ્ઞાનને જ્ઞેયમાં સંચાર કરવો એ હલાહલ ઝેર સમાન બની જાય છે. વિષયાંતર સંચારસ્તસ્ય હાલાહલોપમ, બીજા વિષયની અંદર સંચાર કરવો એને માટે ઝેર તુલ્ય બની જાય છે. કારણ કે નિરાકુળતાનું ઐશ્વર્ય છોડીને જ્ઞેયને આધીન બનીને ભીતરમાં આકુળતા ઉત્પન્ન થાય એવા પોતાના આંતરિક દુઃખને પોતે પેદા કરવા માંગતા નથી. નિરાકુળતાનું સુખ ચાખ્યા પછી દરેક પ્રકારની આકુળતા દુઃખ માત્ર છે. પછી એ રાગાત્મક આકુળતા હોય તો પણ દુઃખ છે, એ દ્વેષાત્મક આકુળતા હોય તો પણ દુઃખ છે. આકુળતા માત્ર દુઃખ છે, કારણ કે નિરાકુળતાનું અમૃત એટલું બધું મધુર છે કે એના આસ્વાદમાં તરબોળ બન્યા પછી જ્ઞેયને આધીન થયેલી ચેતનામાં પેદા થનારી આકુળતા પરવડતી નથી, પોષાતી નથી. અને માટે કદાચ કર્મોના ઉદયથી જવું પડે છે તો પણ તપ્ત લોહ પદન્યાસ, તપ્ત લોહ પદન્યાસનો અર્થ એ છે કે ગરમ થયેલા તવા ઉપર પગ મૂકવો એ કેટલું ક્ષણિક હોય એ રીતે કર્મોના ઉદયથી કદાચ ચેતના બહારના વિષયોમાં જોડાય, તે જોડાણ કેટલું તકલાદી હોય, એ જોડાણ કેટલું ક્ષણિક હોય, તરત પાછો પોતાના ભીતરમાં. અને માટે બહાર જતો પણ એવો જ્ઞાની આંતર સ્વરૂપને ચૂક્યા વગર બહાર જાય છે. પોતાના મૂળ સ્વરૂપને ચૂક્યા વગર, એટલે કે જ્ઞાન સ્વરૂપ જે અનુભવમાં આવ્યું છે એ અનુભવમાં આવેલું જ્ઞાન સ્વરૂપ અનુભવમાં રહે, પ્રતીતિમાં વર્તે, એ રીતે અનિવાર્ય સંજોગોમાં જ્ઞેય તરફ ઢળે છે. તે જ્ઞેય તરફ ઢળવા છતાં જ્ઞેય બનતો નથી. જ્ઞેય તરફ ઢળવા છતાં જ્ઞેય પોતાનું લાગતું નથી. એને જ્ઞાન સ્વરૂપ જ પોતે પોતાના સ્વરૂપે જણાય છે, એમાં જ એને પોતાનું તત્વ ભાસે છે. એના સિવાય હું અને મારું આ સંસારના એક પણ પદાર્થમાં એને ભાસતું નથી.
તો જ્ઞાન સ્વરૂપ પોતે બની ગયો એટલે કે પોતે હતો જ, પ્રગટ થયો. અને એ સ્વરૂપથી અચ્યુત રહીને, એટલે કે ચ્યુત થયા વગર, એટલે કે અકાય રૂપ રહીને કાય યોગનો સાક્ષી બને છે. કાય યોગમાં નિમિત્ત થતો પણ અકાય રૂપ જ્ઞાન સ્વરૂપની સ્થિતિને ચૂકતો નથી. પોતાના અકાય સ્વરૂપને ચૂક્યા વગર કાય યોગમાં નિમિત્ત બને છે. જ્ઞાન સ્વરૂપ અકાય સ્વરૂપ છે, એમાં કોઈ કાયા નથી. એટલે પોતાનું અકાય સ્વરૂપ અનુભવમાં છે એને ચૂક્યા વગર કાય યોગમાં નિમિત્ત બને છે. અને નિમિત્ત પણ એવી રીતે બને છે કે કાય યોગમાં જે પણ ઘટના ઘટે છે એની અસર ઉપયોગમાં, અને ઉપયોગ પ્રવર્તે છે કાય યોગ માટે, એની અસર કાય યોગમાં, એ નિમિત્ત નૈમિત્તિક ભાવ એ પણ એટલો જ નિયંત્રિત હોય છે કે જેના માધ્યમે ક્યાંય પણ પોતાના ભીતરમાં, પોતાની સ્થિરતામાં કોઈ પણ જાતનો ઘસરકો ના પડે. પોતાની સ્થિરતા અવ્યાબાદ રહે એ રીતે પોતે કાય યોગમાં નિમિત્ત બને કે પ્રવર્તતી કાયા પણ પોતાના ઉપયોગમાં, પ્રવર્તતી વાગધારા પણ પોતાના ઉપયોગમાં, અને પ્રવર્તતી મનોધારા પણ પોતાના ઉપયોગમાં પોતાના સ્વભાવની ધારાને ખંડિત ન કરી શકે એટલી જ એની અસર થઈ શકે. એનાથી આગળ ન યોગો કે ન ઉપયોગની યોગો પ્રત્યેની નિમિત્તતા, એ બંને વચ્ચેનો જે નિમિત્ત નૈમિત્તિક ભાવ છે એની અસર ઉપયોગની સ્થિરતામાં કોઈ જગ્યાએ પડે નહીં. આ રીતનું જે નિયંત્રણ છે એનું નામ ગુપ્તિ છે. જેટલા પણ કષાય આવે છે ઉદયમાં, એ ઉદયમાં આવેલા કષાયો વિપાકોદય નહીં, પ્રદેશોદય નહીં, વિપાકોદયમાં આવેલા કષાયો એ અસર ક્યાં કરશે? મન ઉપર જ કરશે. તો એ મન ઉપર જ્યારે અસર કરે છે ત્યારે મનમાં વિચારો આવે છે. પણ એ વિચારો આવે છે, વિચારો થાય છે, વિચારો કરતો નથી. વિચારો કર્મોના ઉદયથી ફૂટે છે. અને એવા સમયમાં પોતે અમનરૂપ થઈને મનને જુએ છે, પોતે સાક્ષી થઈને મનને જુએ છે, પોતે જ્ઞાન સ્વરૂપ રહેતો થકો મનને જુએ છે. એટલે મનના વિચારો તો છે, પરંતુ એ વિચારોની ઉપયોગમાં અને એ ઉપયોગ વિચારો તરીકે, એટલે કે મન તરીકે પ્રવર્તવામાં એની એટલી જ મર્યાદા છે જેટલી મર્યાદામાં એ ઉદયોને ખાળી શકે, નહીં કે પોતાની સ્થિરતાને બાદ કરી શકે. સમજાય છે? ફરીથી કષાયનો ઉદય આવે, પોતે આત્મસ્થિરતામાં છે, અને કષાયનો ઉદય આવે તો વિપાકોદય હોય તેની અસર મન ઉપર તો થવાની, અને મન ઉપર થવાની એટલે મનની અંદર તથા પ્રકારના વિભાવ કે તથા પ્રકારના વિચાર, વિભાવ અને વિચાર બંને પરસ્પર સાપેક્ષ થવાના કારણે આવે. હવે જે વિભાવ કે વિચારો આવ્યા મનમાં, એની અંદર ઉપયોગ, વિભાવ એ લાગણી રૂપ છે અને વિચાર એની અભિવ્યક્તિ રૂપ છે. ક્રોધ એ લાગણી છે, અને ક્રોધની અંદર તમે એક ઢાંચો બનાવ્યો કે આને આ રીતે મારું, કે આને આ રીતે કહું, આને આ રીતે નીચો પાડું. આ બધા જ તમારા મનની અંદર આવેલા વિચાર એ એક આકાર છે. એને તમે ઢાંચો આપ્યો, અભિવ્યક્તિનો ઢાંચો આપ્યો, એનું નામ વિચાર છે. અભિવ્યક્તિ, કોઈ પણ લાગણીની અભિવ્યક્તિ માટે વિચાર જોઈશે. લાગણી મૂંગી હોય છે, એને તમારે અભિવ્યક્ત કરવી હોય પહેલાં મનમાં અભિવ્યક્ત થાય, પછી વાણીમાં અભિવ્યક્ત થાય. તે મનમાં અભિવ્યક્ત થાય તો એનું જે આખું માળખું છે એનું નામ વિચાર છે. તો
સંઘની પંચેન્દ્રિયને તો વિભાવ અને વિચાર એની જોડી જ છે. વિભાવ આવે એટલે વિચાર આવે જ. તો કશાયનો ઉદય આવ્યો, મનમાં આવ્યો. હવે મનમાં જે આવે મન પણ છેલ્લે છે તો ઉપયોગ જ ને, ઉપયોગ જ છે. એટલે આમ જોવા જઈએ તો ઉપયોગે ભાગ તો લીધો, પણ બુદ્ધિપૂર્વક લીધો કે અબુદ્ધિપૂર્વક લીધો? અબુદ્ધિપૂર્વક. બુદ્ધિ એટલે કે એનો આશય નથી લેવાનો, પણ કર્મના ઉદયની વિવશતા છે, માટે ઉપયોગ ખેંચાઈ ગયો છે. એનો પોતાનો રસ નથી, એનો પોતાનો એવો કોઈ હેતુ નથી. એને પોતાની આઈડેન્ટિટી બચાવવા માટે, વધારવા માટે કે વ્યક્તિત્વના સામ્રાજ્યને સાચવવા માટે એણે કોઈ હિલચાલ કરી નથી. કેમ કે એવું છે જ નહીં. અંદરમાં તો અહમ અને મમ ખતમ થઈ ગયું છે. હવે જે થઈ રહ્યું છે એ વિવશપણે થઈ રહ્યું છે, અવશપણે થઈ રહ્યું છે. તો જ્યારે થઈ રહ્યું છે ત્યારે ઉપયોગ પણ એમાં નિમિત્ત તો બને છે. ઉપયોગ એ કર્મોના એટલે કે મનોયોગના પ્રવર્તનમાં નિમિત્ત બને છે. અને ઉપયોગ મનોયોગના કારણે ઉપયોગ પણ કંઈક અંશે પ્રવર્તન પામે જ છે. કેમ કે ઉપયોગમાં જ આ બધી ચેષ્ટા થઈ છે. હવે આ બંને યોગ અને ઉપયોગ જે બંને કશાયથી આવિષ્ટ થયેલા છે, કશાયના ઉદયની અસરમાં ઘેરાયેલા છે, એ વખતે પણ મુનિ જ્ઞાન સ્વરૂપમાં તિષ્ઠ છે. થાય ને? કારણ કે ઉપયોગ એક સમયમાં એક જગ્યા પર હોય, પરંતુ એક સમય પર એક જગ્યા પર ઉપયોગ હોવા છતાં ઉપયોગમાં બીજું કાર્ય ન થાય એવું નથી. ઉપયોગ કાર્ય ભલે બે થાય, ઉપયોગ એક જ જગ્યા પર છે. કાર્ય ભલે બે થાય છે, પણ ઉપયોગ એક જ જગ્યા પર છે. ઉપયોગ પોતાના જ્ઞાન સ્વભાવમાં છે. હવે એ અબુદ્ધિપૂર્વકનો છે, એમાં આશય વગરનો છે. એટલે એણે પોતાને જે ઉપયોગ રાખવાનો છે, જે પોતે જેમાં પોતાની સ્વતંત્રતા છે, એ ઉપયોગ તો પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે. અને જે અવશપણે ઉપયોગની અંદર કશાયાદિની અસર થાય છે અને વિચાર વગેરેની પ્રવૃત્તિ થાય છે, ચાલે છે, મનોયોગ વર્તી રહ્યો છે, એ મનોયોગમાં ઉપયોગ પણ નિમિત્ત બની રહ્યો છે. એ મનોયોગથી ઉપયોગમાં પણ પ્રવર્તન થઈ રહ્યું છે. આમ પરસ્પરની સાપેક્ષતા છે, પરંતુ સ્વભાવની જાગૃતિના કારણે ઉપયોગ અને યોગની જે પણ હિલચાલ છે એ હિલચાલમાં એટલી મર્યાદા છે કે પોતાની સ્થિરતામાં બાધ પાડતા નથી. એનું નામ ગુપ્તિ છે. છઠ્ઠે આપણે વચ્ચે એકવાર વાત કરી હતી કે છઠ્ઠે ગુંઠાણે આર્ત ધ્યાન આવે, તો છઠ્ઠું ગુંઠાણું નથી જતું નથી. અને ગુંઠાણું છઠ્ઠું હોય અને આર્ત ધ્યાન હોય, તો એ આર્ત ધ્યાન અવશપણે છે. એ આર્ત ધ્યાન ઉદયજન્ય છે. જો જાણી જોઈને કરે તો સીધો એ ચોથે ગુંઠાણેથી પહેલે ગુંઠાણે ચાલ્યો જાય. એટલે એનું અવશપણે કર્મના ઉદયને વશ થઈને આવેલું આર્ત ધ્યાન પણ છે. અને એવા સમયમાં પણ એ પોતાની સ્થિરતાના બળે પોતાના મનમાં ચાલતી હિલચાલ અને ઉથલપાથલ એને પોતે જુદો રહીને મનરૂપ નહીં પણ અમનરૂપ થઈને મનને જાણી શકે અને પોતે પોતાની નિર્લેપ સ્થિતિમાં ઊભો રહી શકે એવી મુનિની સ્થિતિઓ છે. વર્તનમાં કશાય દેખાય એટલે કાય યોગમાં પણ દેખાય, વચન યોગમાં પણ દેખાય અને મનોયોગમાં પણ કદાચ દેખાય. પરંતુ એ કશાય બુદ્ધિપૂર્વકનો નહીં, અબુદ્ધિપૂર્વકનો છે. અવશપણે આવેલો છે. અને એ અવશપણે આવેલા કશાય અથવા તો તેને અનુલક્ષીને આવેલા વિચાર કે કાય યોગ કે વચન યોગ એના પ્રવર્તન વખતે, એ ચાલતી વખતે પ્રમાદ તો કહેવાય. કેમ કે પ્રમાદ એટલા માટે કહેવાય કેમ કે અવશપણે પણ પોતે ખેંચાયો માટે પ્રમત્ત ગુંઠાણું કહેવાય. પરંતુ પ્રમત્ત ગુંઠાણું એટલા માટે પણ કહેવાય કેમ કે સ્થિરતા છે. જો સ્થિરતા ન હોય
તો છઠ્ઠું અને સાતમું ગૂંઠાણું કહેવાય નહીં. સ્થિરતા છે માટે જ છઠ્ઠું સાતમું ગૂંઠાણું કહેવાય. જો સ્થિરતા ન હોય તો ચોથું ગૂંઠાણું આવી જાય. અને ચોથે ગૂંઠાણે સ્થિરતા ન હોય, ચોથા ગૂંઠાણે અનુભૂતિ હોય પણ સ્થિરતા ન હોય. અનુભૂતિ અને સ્થિરતામાં ફરક છે કે આત્માની અનુભૂતિ હોય પણ ખેંચાણ બહારનું હોય. અનુભૂતિ આત્માની હોય પણ ખેંચાણ બહાર તરફનું હોય, અને બહાર તરફનું ખેંચાણ એ કષાયોના ઉદયના કારણે જ હોય, પરંતુ પોતાની એટલી સ્થિરતા નથી કે ખેંચાણથી પોતે બચી શકે. માટે એને અવિરતિ સમ્યક દ્રષ્ટિ શબ્દ વાપર્યો છે. સમ્યક દ્રષ્ટિ ખરો પણ અવિરતિ, ખેંચાઈ જાય છે. અને સ્થિરતા આવી જાય પછી ખેંચાતો નથી, ખેંચાણ બંધ થઈ ગયું. હવે પોતાનું બળ, આત્મબળ એટલું બધું વધી ગયું કે હવે ખેંચાતો નથી. તો હવે જે કષાયોના ઉદય આવ્યા એ ઉદયનો પણ પોતે સાક્ષી થઈ શકે. ચોથે ગૂંઠાણે દ્રષ્ટા છે, ચોથે ગૂંઠાણે આંશિક રીતે સાક્ષી પણ છે, પરંતુ સ્થિરતા રૂપે એનું સાક્ષીપણું નથી, દ્રષ્ટા રૂપેનું સાક્ષીપણું છે. એટલે કે પોતે ખેંચાઈ રહ્યો છે, એટલે બહારના પદાર્થોની સાપેક્ષ, એટલે કે દ્રષ્ટા છે ને એ દ્રશ્યની સાપેક્ષ શબ્દ છે. દ્રશ્ય છે તો દ્રષ્ટા છે, એટલે દ્રષ્ટા તરીકેની પોતાની સ્વતંત્ર હયાતી તો એના અનુભવમાં છે, પરંતુ એ અનુભવમાં હોવા છતાં પોતે એમાં ડૂબી નથી શકી રહ્યો. પોતે દ્રશ્યને સામે રાખીને પોતાનું ખેંચાણ પણ ત્યાં છે એને પણ દ્રશ્ય તરીકે જોઈને, જેમાં ખેંચાય છે એને પણ દ્રશ્ય તરીકે જોઈને પોતે પોતાની સ્થિતિનો નિર્વાહ કરે છે, પરંતુ પોતે પોતાનામાં ડૂબી નથી શકતો. અને એનો જ ખેદ એને હોય છે. સમ્યક દ્રષ્ટિને આ વાતનો ખેદ હોય છે કે પોતે પોતાનામાં સ્થિર નથી. કેમ દેવતા, સમ્યક દ્રષ્ટિ દેવતાઓ કેમ ઝૂરે છે? એનું કારણ આ છે, આપણે એમ કહીએ છીએ કે ચારિત્ર માટે ઝૂરે છે. ભાઈ ચારિત્ર એટલે કયું ચારિત્ર? સ્થિરતારૂપ ચારિત્ર. સ્થિરતારૂપ ચારિત્ર એટલે અંદરની સ્થિતિ એની એવી છે કે એને સ્વરૂપની અનુભૂતિ થઈ રહી છે પણ ખેંચાણથી હજી પોતે મુકાતો નથી. એટલે જ્યાં સુખ સમજાયું છે ત્યાં જવાતું નથી, અને જ્યાં જાય છે ત્યાં સુખ નથી. આવો પ્રત્યક્ષ બોધ છે એની પીડા છે. ખેંચાય છે એનું કારણ એની વિવશતા છે, નહીં કે એનો રસ. ખેંચાય છે એનું કારણ એની વિવશતા છે, એનો રસ નથી. ઉદયાધીન વિવશતા છે. અને માટે દેવતાઓ પણ ચારિત્રને ઝંખે છે. એ ચારિત્ર સ્થિરતારૂપ ચારિત્રની વાત છે. એને સ્થિરતા જોઈએ છે, એને વિશ્રાંતિ જોઈએ છે, એને શાંતિ જોઈએ છે. છઠ્ઠે ગૂંઠાણે છઠ્ઠું અને સાતમું બંને સ્થિરતાનું છે, પરંતુ છઠ્ઠે વિવશતા છે, છઠ્ઠે આલંબન છે, છઠ્ઠે શુભ ઉપયોગનું પણ પ્રબલપણું છે. ત્યારે સાતમે ગૂંઠાણે આવી વિવશતા નથી. સાતમે ગૂંઠાણે શુદ્ધ ઉપયોગ છે, શુદ્ધ ઉપયોગની જ પ્રબળતા છે. આટલો ફરક છે, પણ સ્થિરતાની પરિણતિ એ બંનેમાં છે. છઠ્ઠે ગૂંઠાણે પણ સ્થિરતાની પરિણતિ છે, અને એના કરતાં વિશેષ નિર્વિકલ્પ ભાવે સાતમા ગૂંઠાણે પણ સ્થિરતાની પરિણતિ છે. સ્થિરતા વગર ચારિત્ર ગણાતું નથી. સ્થિરતા હોય તો જ ચારિત્ર ગણાય. અને આત્મામાં સ્થિર થવું એ જ ચારિત્ર. આત્મભાવમાં સ્થિર થવું એટલે જ્ઞાન સ્વભાવની અનુભૂતિ કરે એ ચોથું ગૂંઠાણું. પરંતુ ખેંચાય છે, સ્વભાવની અનુભૂતિ કરે છે પણ ખેંચાય છે. અને ખેંચાણ બંધ થઈ ગયું, આત્મશક્તિ વધી ગઈ અને સ્થિરતા આવવા માંડી. પણ એ સ્થિરતા એ અલ્પકાળ માટે અને અલ્પ બલવાળી આવી તો પાંચમું ગૂંઠાણું. એ સ્થિરતા સર્વકાળ માટે અને પૂર્ણ બલવાળી આવી તો છઠ્ઠું અને સાતમું ગૂંઠાણું. ત્યારે પણ છઠ્ઠું ગૂંઠાણું પ્રમાદ છે, સ્થિરતા નથી ગઈ. ચંડ રુદ્રાચાર્યનું પણ છઠ્ઠું ગૂંઠાણું સ્થિરતા છે, કષાયોને વિવશ થઈ રહ્યા છે પણ સ્થિરતા નથી ગઈ. સંજ્વલનનો અનંતાનુબંધી જેવો
આ બધા ભાંગા શેને માટે આપ્યા છે? આ સમજવા માટે જ આપ્યા છે. સંજ્વલનનો અનંતાનુબંધી જેવો કશાય છઠ્ઠે ગુંઠાણે હોઈ શકે. વિષ્ણુકુમાર મુનિએ નમુચી ઉપર જ્યારે પગ મૂક્યો, ગુંઠાણો નથી ગયો. ગુંઠાણ એ લોકોએ પોતાની આંતરિક સમૃદ્ધિને ખોવાનું કામ ક્યારે કર્યું નથી. એને કેન્દ્રમાં રાખીને પરિસ્થિતિ પ્રમાણે જે પણ એમને ડગલા ભરવા પડ્યા એ ભર્યા, પરંતુ અંતરની સ્થિતિ કાયમ એમને જાળવી છે. માસ્તુસ મુનિ એમણે સમર્પણના બળે, આજ્ઞાના બળે પોતાની બુદ્ધિના અહંકારથી મુક્ત થઈ. કેમ કે બુદ્ધિ અલ્પ તો હતી જ, પરંતુ આજ્ઞાનું સમર્પણ એટલું બધું હતું કે પોતાના વ્યક્તિત્વનો વિલય થવાના કારણે એમને પણ પોતાના આત્મ સ્વભાવની જાગૃતિ થઈ ગઈ. અને એ જાગૃતિ આગળ જતાં આજ્ઞાનું પારતંત્ર્ય એ ઓટોમેટિક સંયમની અને વીરતિની પાત્રતા આપે છે. ગુરુ આજ્ઞાનું પારતંત્ર્ય, ગુરુ પારતંત્રમ એવ મોક્ષો. મહોપાધ્યાય યશવિજયજી મહારાજે આ વાત કરી છે ગુરુ તત્વ વિનિશ્ચયમાં. ગુરુનું પારતંત્ર્ય જ મોક્ષ છે. તો આ પરતંત્રતા ગુરુની એમણે એ હદે સ્વીકારી કે પોતાનું વ્યક્તિત્વ નામશેષ થઈ ગયું, પોતાની ઈચ્છાઓ નામશેષ થઈ ગઈ, અને પરિણામે એટલો સંકોચ થયો પોતાના ભીતરમાં કે પોતે પોતાનામાં ડૂબી ગયા અને છઠ્ઠું ગુંઠાણું પ્રગટ થયું. છઠ્ઠું નહીં, એમને તો ક્ષપક શ્રેણી પ્રગટ થઈ અને કેવળ જ્ઞાન પણ પ્રગટ થયું. હે માની લઈએ કે 12 વર્ષ સુધી પહેલા ગુંઠાણે જ હતા, માની લઈએ, પણ પહેલા ગુંઠાણનો પાયો એમને એટલો મજબૂત હતો સમર્પણનો કે પછી જે રોકેટ ઉડ્યું એ સિદ્ધિ અને ક્ષપક શ્રેણી જ માનો. કારણ કે વ્યક્તિત્વનો એટલે વૈરાગ, આજ્ઞાનું પારતંત્ર્ય, એના માધ્યમે વૈરાગ્યની ધાર એટલી બધી મજબૂત થઈ ગઈ, સંયમની ધાર એટલી બધી મજબૂત થઈ ગઈ, વ્યક્તિત્વના વિલોપની ધાર એટલી બધી મજબૂત થઈ ગઈ કે છેલ્લે રત્નત્રયી અભેદ સ્વરૂપે પ્રગટ થઈ. 2 મિનિટ જવા દો.
બોલ, શું પ્રશ્ન? આવી જાય. ક્ષોક્ષમ ભાવ છે, ચઢાવ ઉતાર આવે, આશાતનાઓ કર્યા પછી પણ અથવા તો દુર્ભાવ કર્યા પછી પણ પશ્ચાતાપની અગ્નિમાં પોતાના આંતરિક દોષોનું આ બધા જ માપદંડ બદલાઈ જાય અને વ્યક્તિ એ અનંત સંસાર લંબાવવાની જગ્યાએ નિકટ મોક્ષગામી પણ બની શકે. આ બધા જ જીવની વિચિત્ર અલગ અલગ પ્રકારની સ્વભાવની ધારાઓ છે. પ્રાયશ્ચિત નથી કર્યું, પરિણામે કદાચ એમને જ્ઞાનાવરણ્યનો આવરણ થયું, પરંતુ એમનો અહોભાવ, એમની પ્રજ્ઞાપનીયતા, એમની સમર્પણશીલતા મોહનીયના ક્ષયક્ષમમાં એમને બાદ ન પડ્યો. અને મોહનીયના ક્ષયક્ષમની તાકાત છે કે કદાચ જ્ઞાનાવરણનો ઓછો વધતો ક્ષયક્ષમ હોય તો પણ એ તમારી નૌકા પાર કરાવી, તો પણ એ તમને પેલે પાર લઈ જઈ શકે. જ્ઞાનાવરણ્યનો ક્ષયક્ષમ પણ મોહનીયના ક્ષયક્ષમ માટે હોય તો ઉપયોગી છે, નહીં તો મોહનીયના ક્ષયક્ષમ વિનાનો જ્ઞાનાવરણ્યનો ક્ષયક્ષમ સંસાર વધારવા માટે બહુ ઉપયોગી બને છે. બની શકે, બની શકે. તો આપણી વાત ચાલે છે જ્ઞાન સ્વભાવમાં પ્રતિષ્ઠિત થયેલ વ્યક્તિ એને વિષયાંતરમાં સંચાર કરવો કેટલો બધો હલાહલ લાગે છે. અને માટે અવશ્યપણે જે પણ થાય છે, અનિવાર્યપણે જે પણ થાય છે, વ્યુત્થાન દશામાં જે પણ થાય છે, આવશ્યક કાર્યમાં જે પણ થાય છે, એ તમામ પ્રકારના મન વચન કાયાના યોગોના પ્રવર્તન વખતે પોતાની આત્મિક શક્તિનું એ રીતે નિયંત્રણ સ્વાભાવિક રીતે થઈ જાય છે કે જેમાં પોતાની સ્થિરતાને કોઈ બાધ ન પડે. હવે આપણે સ્થિરતા નથી અને આવી નિયંત્રણ શક્તિ મેળવવા જઈએ તો આવે ખરી? સ્થિરતા નથી અને નિયંત્રણ શક્તિ પેદા કરવા જઈએ તો આવે ખરી? ન આવે. કારણ કે નિયંત્રણ શક્તિનું જનક, નિયંત્રણ શક્તિને પેદા કરવાનું સામર્થ્ય એ સ્થિરતાના બળે જ આવ્યું છે. જો સ્થિરતા નથી તો આવી નિયંત્રણ શક્તિ આવતી જ નથી. જે તમને હમણાં દૃષ્ટાંત આપ્યું થોડી વાર પહેલાં, ક્રોધના કષાયનું. કોઈ પણ કષાયનો ઉદય આવ્યો અને ઉદય વખતે કેવલ પોતેનો સાક્ષી રહ્યો, પોતે એમાં ભળ્યો નહીં, પોતે જ્ઞાન સ્વભાવમાં રહ્યો, પોતે કષાયોના ઉદયમાં ભળ્યો નહીં. એક 12.5 વર્ષમાં એક પણ વાર પ્રભુ મહાવીરે કષાય નથી કર્યો. પહેલાં અનુભૂતિ આવશે, પછી સ્થિરતા આવશે. અને અનુભૂતિ માટે પહેલાં ધ્યાન આવશે. ધ્યાન વગર અનુભૂતિ નહીં આવે. અને ધ્યાન ત્યારે આવશે જ્યારે ધ્યેય સમજાશે, ધ્યેયનો મહિમા થશે અને ધ્યેયતરનો વૈરાગ્ય થશે. ધ્યેયનો મહિમા થશે અને ધ્યેયતર જેટલું પણ છે, ધ્યેયથી ઇતર, એના પ્રત્યેનો વૈરાગ્ય થશે. ત્યારે એકાગ્રતા આવશે. એ એકાગ્રતા ધ્યાન પ્રગટ કરશે. એ ધ્યાન સમાપત્તિ આપશે. એનાથી અનુભૂતિ આવશે. અનુભૂતિ પછી સ્થિરતાની વાત છે. સ્થિરતા પછી આ ગુપ્તિની વાત છે. સ્થિરતા જ ગુપ્તિને જન્મ આપે છે. ચોથે ગુંઠાને જ્ઞાનીપણું છે, સંયતપણું નથી. અને સંયતપણું સ્થિરતાવાળાને આવે. જ્યાં સ્થિરતા છે ત્યાં સંયતપણું છે, અને જ્યાં સંયતપણું છે ત્યાં ગુપ્તિ છે. માટે ગુપ્તિનો સંબંધ સંયતપણા સાથે છે અને જ્ઞાનીપણાનો સંબંધ આત્મબોધ સાથે છે. જે આત્મબોધવાળો છે તે જ્ઞાની છે. અને વ્યાપ્તિ આવી છે કે જેને આત્મબોધ હોય એ નિયમા ગુપ્ત હોય એવું નહીં, પણ જે ગુપ્ત હોય તે નિયમા આત્મબોધવાળો. જે ગુપ્ત હોય
એને નિશ્ચિતપણે આત્મબોધ હોય. હવે આત્મબોધ નથી એટલે માટે આત્માની સ્થિરતા નથી માટે મન વચન કાયાના યોગો અને એમાં પ્રવર્તતી આત્મશક્તિ એનું સ્વાભાવિક જે નિયંત્રણ અંદરથી થવું જોઈએ કે જેના કારણે પોતાની જાગૃતિ, પોતાની સ્થિતિ, પોતાની સ્થિરતા, પોતાની મગ્નતા વિચલિત ન થાય એવા પ્રકારની સહજ અંતર્મુખ દશા એ આવતી નથી. તો ગુપ્તી જ નથી આવતી. ગુપ્તી નથી આવતી તો સમિતિ ક્યાંથી આવે? આત્મશક્તિનું નિયંત્રણ થાય છે જ્યારે પણ એ નિયંત્રણ સ્થિરતાના બળે થાય છે અને સ્થિરતા માટે થાય છે. સ્થિરતાના બળે સ્થિરતા માટે થાય છે. અને એવા સમયમાં અને મોટા ભાગે એ નિયંત્રણ નિવૃત્તિની છાયામાં વધારે ગહન હોય છે. પરંતુ જ્યારે પ્રવૃત્તિ કરવી પડે છે અને મન વચન કાયાને અત્યાર સુધી વિવશપણે વપરાતા હતા, હવે જાતે વાપરવાના છે, પોતે નિમિત્ત બનવાનું છે. એટલે કે જ્યારે ગુરુ પાસે પાઠ લેવાનો છે તો મનને ચલાવવાનું છે. ત્યાં ઉદય પ્રમાણે નથી ચાલવાનું, ત્યાં મનને ચલાવવાનું છે. ગુરુ પાસે પાઠ લેવાનો છે, ભણવાનું છે, ધારણા કરવાની છે, તો ત્યાં મનને ચલાવવાનું છે. જ્યારે કોઈને જવાબ આપવાનો છે તો વાણીને ચલાવવાની છે. નિર્વદ્ય વચન બોલશે પણ વાણીને ચલાવવાની છે. જ્યાં વિહાર કરવાનો છે અથવા તો ગોચરી પાણી જવાનું છે ત્યાં પોતાના શરીરને ચલાવવાનું છે, તો પોતે નિમિત્ત બનવાનું છે. તો નિવૃત્તિમાં આત્મશક્તિનું નિયંત્રણ સહેલું છે, પરંતુ પ્રવૃત્તિમાં એ નિયંત્રણ કરવું હજી વધારે કઠિન છે. તો પ્રવૃત્તિ કરવી અને એમાં ગુપ્તી જળવાઈ રહે એ રીતે પ્રવૃત્તિ કરવી, તે પ્રવૃત્તિ સમિતિ બની જાય છે. ગુપ્તી જળવાય એ રીતે પ્રવૃત્તિ કરવી એ સમિતિ બની જાય છે. એટલે અપેક્ષાએ ગુપ્તી મહાન છે પણ એના કરતાં સમિતિ વધારે મહાન છે. અપેક્ષા, કારણ કે સમિતિમાં સ્થિરતા જાળવવી અઘરી હોવા છતાં એ સમિત છે. સમ એટલે કે સમ્યક પ્રકારે ગયેલો, સમ્યક પ્રકારે પામેલો, સમ્યક પ્રકારે પ્રાપ્ત થયેલો. એટલે કે એની ચાલમાં, એના બોલમાં, એની પ્રવૃત્તિમાં, એની હિલચાલમાં તૈલ પાત્ર ધરો યદ્વદ રાધા વેદોદ્યતો યથા ક્રિયા સ્વનન્ય ચિત્તસ્યાત ભવભીતસ તથા મુનિ. જેમ તૈલના પાત્રને ધરનારો અને રાધા વેદને સાધનારો જેટલી કાળજીપૂર્વક એ પોતાના ચિત્તને એકાગ્ર રાખે છે, એના કરતાં પણ વધારે એકાગ્રતા, એના કરતાં પણ વધારે સાવધાની તમારા એક એક ડગલે ડગલે જોઈએ છે. કે આ સ્થિરતા એટલા માટે દવસ્તન ગચ્છેજા, બહુ ફાસ્ટ નહીં ચાલતા. કેમ કે ફાસ્ટ ચાલવામાં, કાયા ફાસ્ટ ચાલવા માટે તમારે વીર્ય પણ વધારે વાપરવું પડશે. એને માટે આવેગ વધારે જોઈશે, એને માટે ફોર્સ વધારે જોઈશે. ક્યાંક તમારી ચેતના કાયા સાથે ભળી જશે, માટે ફાસ્ટ નહીં ચાલતા. દરેક વાત, દશવૈકાલિકની નાનામાં નાની વાત આત્મસ્થિરતાની સાથે જોડાય. જયમ ચરે જયમ ચિઠ્ઠે, આ બધી જ વાતો માત્ર મકાનમાં રહેલી કીડી સાથે જોડાયેલી નથી. એ તો દ્રવ્ય યત્નાનો ભાગ છે, પરંતુ તમારી સ્થિરતા ક્યાંય ખંડિત ન થાય એ રીતે ચાલવું, બેસવું, ઉઠવું, દરેક પ્રવૃત્તિ એ રીતે કરવી એ ભાવ યત્નાની વાત છે. ઠંડાઈ એટલે ધીરે ધીરે થાય છે. જ્યાં જાગૃતિનો અભાવ છે, જ્યાં જાગૃતિનો કોઈ ખ્યાલ જ નથી અને આળસનો પ્રભાવ છે. જાગૃતિનો અભાવ અને આળસનો પ્રભાવ, તો સમજવાનું કે એ પ્રમાદ છે અને પોતાની દૈનિક કાર્ય કરવામાં પણ એક પ્રકારની કામચોરી કહો તો કામચોરી, અને અથવા
એક પ્રકારની સુખશીલતા કહો તો સુખશીલતા છે. એટલે શરૂઆતના તબક્કામાં પોતાના કાર્યમાં નિપુણ થવું એ પણ યોગ છે. પોતાના જે ટાઈમે જે સમયે જે કાળે જે કરવાનું કીધું છે તે કાળે તે સમયે તે કરવા પણ એ પણ તમને યોગની યોગ્યતા આપે છે. એટલા માટે ભગવદ્ ગીતામાં એમ લખ્યું છે કર્મસુ કૌશલમ યોગ. પોતાના કર્મમાં કુશળ થવું એ યોગ છે. કેમ કે કર્મમાં કુશળ થશે તો કુશળતા એ એકાગ્રતા આવશે. એકાગ્રતા તમને જ્ઞાનની નજીક લઈ જશે. જ્ઞાનની નજીક જશો તો કદાચ તમને સ્વભાવનો બોધ થશે, અને સ્વભાવનો બોધ થશે તો તમને જાગૃતિ આવશે. જો બધાની પ્રકૃતિ જુદી જુદી રહેવાની. જો જાગૃતિ છે અને કાર્ય કરવાની આજ્ઞા પ્રમાણે કાર્ય કરવાની અંદરની ભાવના છે તો ધૈર્ય આપણે પણ રાખવું પડે. આપણે પણ ધૈર્ય રાખવું પડે અને આ માર્ગ ધૈર્યનો છે. જેટલું ધૈર્ય તમારું પુષ્ટ થાય એટલી સ્થિરતા તમારી પુષ્ટ થાય. કારણ કે અધૈર્યને અપેક્ષા સાથે સંબંધ છે, અધૈર્યને ઈચ્છાઓ સાથે સંબંધ છે. ત્યાં જ્યારે તમે જતું કરી શકો, નભાવી શકો, ચલાવી શકો ત્યારે જ તમારા ભીતરમાં ધીરજ આવે છે. અને ધીરજ આવે ત્યારે જ નિરપેક્ષતા આવે છે. નિરપેક્ષતા આવે તો સ્થિરતા આવે છે. એટલે ધીરતા નથી રહેતી એની પાછળનું કારણ તમે વિચારો કે તમને જલ્દી જોઈએ છે. તો જલ્દી જોઈએ છે, ટાઈમસર જોઈએ છે, પરફેક્ટ જોઈએ છે, બરાબર જોઈએ છે, આ બધું અપેક્ષા જ છે. વધારે પડતા પરફેક્શનની જીદ એ પણ આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન બને છે. સામેવાળાએ પરફેક્ટ કરવું જોઈએ, પણ પરફેક્શનની જીદ આપણા માટે આર્ત ધ્યાન બની શકે છે. એટલે પરફેક્ટ કદાચ બાહ્ય પૂતગલના પદાર્થો ન હોય તો ચાલશે, આપણી ચેતના પરફેક્ટ જોઈએ, આપણી જાગૃતિ પરફેક્ટ જોઈએ કે ગમે તેવી સ્થિતિમાં બોધ ખંડિત ન થવો જોઈએ, જાગૃતિ ખંડિત ન થવો જોઈએ. પરફેક્શન અંતસ કેન્દ્રથી રાખવાનું છે. બાકી બહારમાં તો આપણું ધાર્યું થવાનું નથી. આપણી જવાબદારી હોય ને આપણે કહીએ, પણ સમજો કે 1000 વખત કહેવું પડે તો 1000 વખત જેવું પહેલી વખત કીધું તો એવું જ 1000મી વખત કહેવાય નહીં. કેમ કે સામેવાળાની પ્રકૃતિમાં જ્યારે ફેર પડવાનો છે ત્યારે જ ફેર પડવાનો, અને તમારાથી નથી રહેવાતું માટે તમે કહો છો, બાકી કહેવાની પણ જરૂર નથી. એનું કાર્ય છે એ કરે, તમે 10 મિનિટ રાહ જુઓ, એમાં તમારા ધૈર્ય ગુણનો વિકાસ થાય છે. આજ્ઞાનું પારતંત્ર્યથી નિપુણપણે, એટલે કે જે કામ કરવાનું કીધું છે એ હોશથી અને પૂરેપૂરું વ્યવસ્થિત રીતે કરતો હોય તો એ આગળ વધી શકે. હોશનો અર્થ એ નથી, હોશનો અર્થ અહીંયા કર્તૃત્વના ભાવની વાત નથી. અહીંયા હોશનો અર્થ છે કે એને કામ ઉપર ધ્યાન છે, એનું ધ્યાન કામ ઉપર છે. કામ કરવાનો ઉત્સાહ છે, કરતા બનવાનો ઉત્સાહ નથી. મેં કામ કર્યું એ કહેવાનો ઉત્સાહ નથી. બસ એને કામ મળે છે, એને કીધું છે ને કરે છે, એને કરવાનો ઉત્સાહ છે, પણ એ પછી ભૂલી જાય છે કે મેં શું કર્યું. એ પછી ભૂલી જાય છે, પછી આગળના કામ માટેની પ્રતીક્ષા કરે છે. આવી આંતરધારા હોય તો પણ એ વ્યક્તિનું આગળ જતા જાગૃતિમાં પરિવર્તન થઈ શકે. બહારના વિષયો પ્રત્યે કે જીવો પ્રત્યે કે જળ પ્રત્યેની જે જાગૃતિ છે, જીવ સંયમ અને અજીવ સંયમની જે જાગૃતિ છે એ દ્રવ્ય જાગૃતિ છે. પરંતુ એ બધાની વચ્ચે પોતાના મૂળ સ્વભાવની જે જાગૃતિ છે તે ભાવ જાગૃતિ છે.
અને વાસ્તવમાં જીવ અને અજીવના સંયમની જે જાગૃતિ છે એ પણ તમને એક અલગ દ્રષ્ટિએ સંસારના બાહ્ય પદાર્થોના તમારા જે બંધન છે એનાથી તમને મુક્ત કરી કોઈ જગ્યાએ તમારું સ્થાન નથી કે તમે તમારા ઉપયોગને સ્થિર રાખી શકો. બધી જગ્યાએ અશરણભૂતતા છે, બધી જગ્યાએ દુઃખ છે, બધી જગ્યાએ માત્ર ને માત્ર એક અરાજકતા છે. જીવોની સ્થિતિ જોતા, અજીવોની સ્થિતિ જોતા એ ખ્યાલ આવતા આ દ્રવ્ય જૈનાનું ફળ એ છે કે ચેતના ચારે બાજુથી સમેટાઈને પોતાના ભીતરમાં સ્થિર થાય. એ દ્રવ્ય યતનાનું ફળ છે ભાવયતન. ભાવયતનાનું લક્ષ્ય હોય તો જ ભાવયતનાનું લક્ષ્ય હોય તો દ્રવ્ય યત્ન કામ કરે, નહીં તો દ્રવ્ય યત્ન પુણ્ય આપે અને પુણ્ય તમને પદાર્થ આપે. અને પદાર્થો મળ્યા પછી જો અંતર્મુક્તા ન હોય તો એ પદાર્થો મળ્યા પછી ભોગ અને ઉપભોગ બહિર્મુક્તા અને પરિણામે દુર્ગતિની પરંપરા થઈ શકે. અને આવું અનંતકાળમાં થયું છે આપણી સાથે. એટલે ભાવ યતના માટે દ્રવ્ય યતના હોવી જોઈએ. દ્રવ્ય યતનાને એ રીતે આદરવી જોઈએ કે વિશ્વના બધા જ પદાર્થોને જોતા, વિશ્વના બધા જ ભાવોને જોતા, જીવોને જોતા, જીવોની રક્ષા કરતાં કરતાં એના પણ શરીર અને આત્માનું ચિંતન કરતાં કરતાં જે જીવોની આપણે રક્ષા કરીએ છીએ એના પણ શરીર અને આત્માનું ચિંતન કરવા જેવું છે કે આ જીવો પોતાના આ શરીરમાં હમણાં આવ્યા છે, હમણાં ચાલ્યા જશે. આ રીતે પોતે બંધાય છે અને પોતે જુદી જુદી ગતિઓમાં ભટકે છે. તો કયા કારણથી બંધાય છે, એવું કારણ મારામાં છે કે નહીં, આ રીતે બીજા જીવોનો વિચાર કરતા પોતાનો વિચાર કરતા, એના બંધને જોતા પોતાનો બંધ જોતા, એનો આશ્રવ જોતા પોતાનો આશ્રવ જોતા, એની ભૂલ જોઈને પોતાની ભૂલ જોતા પોતાના ભીતરમાં બહિર્મુક્તા તૂટે, અંતર્મુક્તા આવે અને આત્મકેન્દ્રિત થાય. આ રીતની દ્રવ્યયતના ક્યાં છે? આપણી દ્રવ્યયતના એ રીતની છે કે એનું માત્ર દ્રવ્યયતનામાં પણ દ્રવ્ય કરુણા છે, ભાવ કરુણા નથી. દ્રવ્યયતનામાં પણ તત્વ દ્રષ્ટિ નથી, માત્ર શારીરિક દ્રષ્ટિ છે, માત્ર દેહ દ્રષ્ટિ છે. એટલે કે એ જીવનો દેહ સચવાય ત્યાં સુધીની જ આપણી બુદ્ધિ છે. અને એ બુદ્ધિમાં પણ આપણી દેહ બુદ્ધિ કામ કરે છે. આપણી દેહ બુદ્ધિપૂર્વક જીવોની દ્રવ્ય દયામાં આપણી દેહ બુદ્ધિ કામ કરે છે. તો વાસ્તવમાં આ દ્રવ્ય દયા એની દિશા ભાવ દયા તરફ કઈ રીતે વળશે? આ બધું એટલા માટે શીખવાનું છે કે જીવ આપણાથી મરે જ નહીં. જીવ આપણાથી મરે જ નહીં એનો અર્થ એ કરવાનો છે આગળ જઈને. એટલે એ મરવા તો ન જ જોઈએ એવી કાળજી તો લેવાની જ છે. એટલે કે દ્રવ્ય યત્નના દેહ બુદ્ધિએ પણ શરૂઆતમાં જે ડેવલપ થાય છે એનો અમે નિષેધ નથી કરતા, પરંતુ ત્યાં સમાપ્તિ નથી થતી, ત્યાં પૂર્ણતા નથી આવતી, ત્યાં તમારો માર્ગ પૂરો નથી થતો. આગળ એ વાત છે કે તમે કોઈ પણ જીવની હિંસા થાય એવા સ્વરૂપમાં તમે શા માટે રહો છો? સમજાયું તમને? એટલે કે એક જીવની હિંસા થાય તો 10 ભાવ કરવા પડે. તો એક જીવની હિંસા થાય ક્યારે, હિંસા કરવી ક્યારે પડે, હિંસા જોઈએ ક્યારે, હિંસાની આવશ્યકતા કરે છે કે જ્યારે તમને આ સંસારમાંથી કાંઈક જોઈએ છે, તમને આ સંસારમાંથી કાંઈક જોઈએ ત્યારે જ હિંસા થાય છે. અને તમને જોઈએ ક્યારે છે કે જ્યારે તમે શરીર છો, શરીર સાથે જોડાયેલા છો માટે તમને હિંસા જોઈએ છે. હિંસા ધ્યાન રાખજો, કોઈ હિંસા કરવા માટે કરતું નથી, પોતાના સુખ માટે હિંસા કરે છે. અને સુખ એટલા માટે જોઈએ છે કે શરીર પોતે છે, ઇન્દ્રિય પોતે છે. તો જ્યાં સુધી તમે આ કોચલામાંથી બહાર નહીં નીકળો ત્યાં સુધી હિંસાની આવશ્યકતાના બંધનમાંથી તમે મુક્ત નહીં થાઓ. હિંસા તમારા માટે આવશ્યક હશે જ્યાં સુધી તમે શરીર છો. હે એટલે
સમ્યક દર્શન પહેલાં એનામાં કરુણા આવે, દયા આવે, ઉપશમ ભાવ પણ આવે અને આત્મા માટે પોતે વિચારે અને આત્મબુદ્ધિ કેળવવાનો પ્રયત્ન કરે. અને જો પોતે દિશામાં હોય તો એની દ્રવ્યયત્ના ભાવયત્નામાં રૂપાંતરિત થઈ જવાનું, એમાં તો કંઈ પ્રશ્ન નથી. બોધ નથી એટલે કે અનુભવ નથી એમ કેવું છે ને. અનુભવ નથી એ તો સમ્યક દર્શન પહેલાંની જ કક્ષા છે. તો સમ્યક દર્શન પહેલાંની કક્ષામાં જો એના ભીતરમાં આત્માનું લક્ષ્ય છે અને ભીતરમાં અંતર્મુક્તાનો ઢળાવ છે અને એ માટે દ્રવ્ય યત્નાને માધ્યમે પોતાની પરિણતિને અંતર્મુખ બનાવી રહ્યો છે, તો એને અવશ્યપણે ભાવ યત્નાનું સ્વરૂપ એને પ્રાપ્ત થવાનું છે. પરંતુ આ એની વાત ચાલી રહી છે કે જેને એ લક્ષ્ય નથી, તો એ પોતાના જીવનમાં શું કરશે? એક વાત ધ્યાનમાં રાખજો કે આમાં કરવા ન કરવાથી થતું નથી. આ એક એવું ગણિત છે કે તમે દેહ બુદ્ધિવાળા છો, તમે તો હિંસાનો જ અનુબંધ પડે છે. અનુબંધ હિંસાનો જ પડશે. આ નિયમ છે. આ જ અનુબંધ પડશે. આ નિયમ છે, આ ગણિત છે. કારણ કે જ્યારે તમે દેહ તરીકે છો તો તમે ગમે તેટલું સપ્રેસ કરો, પણ કોઈ પણ જીવ પોતાના અસ્તિત્વની લડાઈમાં નમતું ઝુકાવે નહીં. પોતાના અસ્તિત્વની લડાઈ છે તો છોડીને છોડશે, એક હદ સુધી છોડશે, પણ અંદરમાં એ વાત દબાયેલી પડી છે. માટે અનુબંધ એનો હિંસાનો ઊભો છે. વસ્તુની જરૂરિયાત વધારે જેને છે, વસ્તુની જરૂરિયાત વધારે જેને છે, જ્યાં સુધી એનો નિકાલ નહીં થાય ત્યાં સુધી બધી જ ગડબડ છે. વસ્તુની નિકાલ કોને, વસ્તુની જરૂરિયાત કોને છે? હવે જેને શરીરને છે કે શરીર બુદ્ધિને છે? શરીરને કોઈ જરૂરિયાત નથી, પણ જે દેહ બુદ્ધિ છે એને આ બધી જરૂરિયાત ભાસી રહી છે. જ્યાં સુધી દેહ બુદ્ધિ નહીં નીકળે ત્યાં સુધી અપરિગ્રહમાં પણ પરિગ્રહના અનુબંધ ઊભા છે, બ્રહ્મચર્યમાં પણ બ્રહ્મના અનુબંધ ઊભા છે, અચૌર્યમાં પણ ચૌર્યના અનુબંધ ઊભા છે, અમૃષામાં પણ મૃષાના અનુબંધ ઊભા છે, અહિંસામાં પણ હિંસાના અનુબંધ ઊભા છે. અનુબંધનો અર્થ એ છે કે પરંપરામાં તમને જે મળે, તો અભવ્ય પણ અહિંસા નથી પાળતો, પણ પરંપરામાં એને હિંસા જ મળે છે. હા, બ્રહ્મચર્ય પાળીએ છીએ, પરંતુ દેહ બુદ્ધિ જેની ગઈ નથી, તો એ વ્યક્તિના ભીતરમાં એને સુખની અનુભૂતિ આત્માની તો કરી નથી અને દેહના સુખને એને છોડ્યું છે, તો એના ભીતરમાં એ વાત બીજ રૂપે રહી ગઈ છે. તે બીજ રૂપે રહેલી વાત આ ભાવમાં નહીં તો આવતા ભાવમાં બહાર નીકળશે, પણ નીકળશે. જ્યાં સુધી સુખ બુદ્ધિ, કેમ કે અસ્તિત્વ બુદ્ધિની વાત પણ અંદરમાં પડી છે. અને આ નિયમ છે, કુદરતનો નિયમ છે કે જ્યાં અસ્તિત્વ બુદ્ધિ હોય ત્યાં સુખ બુદ્ધિ હોય. જ્યાં અસ્તિત્વની બુદ્ધિ હોય ત્યાં સુખ બુદ્ધિ હોય. આ કાયદો છે કુદરતનો. હવે તમારો અસ્તિત્વનો બોધ દેહમાં પડ્યો છે તો સુખનો બોધ પણ તમારો દેહમાં જ રહેશે. એટલે બીજ તરીકે એ સુખની બુદ્ધિ પડેલી છે. હે, આપણે ત્યાં કાયા કૂતરાને ધરવાની વાત નથી. આપણે ત્યાં સમય આવે પહેલાં અનશન કરવાની પણ વાત નથી. આપણે ત્યાં અકાળે આવેલા રોગનો ઈલાજ કરવાની વાત છે, ન કરે તો પ્રાયશ્ચિત છે. એટલે દેહનો ઉપયોગ કરવાની ના નથી, દેહને સાચવવાની વાત ના નથી, પણ દેહ હું છું એની ના છે. દેહ હું છું આ વાતની ના છે. અને આપણે એવું કરીએ છીએ કે દેહ હું નથી એ વાત આપણે પહેલાં પુરવાર કરવા માંગીએ છીએ, પછી આપણે નક્કી કરવા માંગીએ છીએ કે હું દેહ નથી. આપણે ઊંધી વાત છે. પહેલાં આપણે પુરવાર કરવા માંગીએ છીએ, પહેલાં મને કાંટો વાગે પછી મને કાંઈ ન થાય તો હું માનું કે હું દેહ નથી. પણ એવું નહીં થાય. પહેલાં આ જ પ્રોસેસ થશે, હું દેહ નથી આ અનુભવમાં આવશે અને એના પછી સ્થિરતા જ્યારે આવશે ત્યારે તારામાં સામર્થ્ય આવશે કે કાંટો વાગે તો પણ મને ખબર ના પડે. આપણે આખી વાત જ ઊંધી કરીએ છીએ. મચ્છર કરડે તો મને ખબર ન પડે તો હું માનું
કે દેહ અને આત્મા જુદા છે? જે ટેકનિકલી જે વસ્તુ જે રીતે થતી હોય એ રીતે જ થવાની છે. આપણો કદાગ્રહ કદાચ આપણને માર્ગથી ભ્રષ્ટ કરશે. એટલે કોઈ પણ વસ્તુ તાર્કિક અને તાત્વિક રીતે વિચારવી જોઈએ અને વિચારીને એ માર્ગથી અનુસરવું જોઈએ, માર્ગથી ચાલવું જોઈએ. તો આપણને ક્રમે ક્રમે કરીને આત્મબોધ થાય, આત્મવિશુદ્ધિ થાય, આત્મજાગૃતિ થાય, આત્મસ્થિરતા થાય. ખરું કહું, ચોથું ભાવથી ક્યારે પડે? કારણ કે વર્ણગંધ રસાફાસા સદ્દારો વારસાગંધા ફાસાણમ પવિયારણમ. હવે આપણને ગોચરીમાં આવનારા પદાર્થોમાં પણ વર્ણગંધ રસ સ્પર્શની જ્યારે સ્પૃહા રહેતી હોય તો ત્યાં મૈથુનનો જ અતિચાર લાગે છે. આપણને મળતી પાઠ, આપણને મળતી નોટ, આપણને મળતું મકાન, એ બધામાં રહેલા રંગ અને રોગાન, એમાં રહેલા અલગ અલગ પ્રકારના વૈવિધ્યો, એ પણ જો આપણને આકર્ષતા હોય તે મૈથુનનો જ અતિચાર લાગે છે. પૂદગલ છે વર્ણગંધ રસસ્પર્શ એટલે હકીકતમાં વિજાતીયનો અર્થ સ્ત્રી અને પુરુષ એ બહુ સ્થૂળ પરિણામની વાત છે. અને વ્યવહારની દૃષ્ટિએ ત્યાં બ્રહ્મચર્યનો બહુ મોટો ભંગ હોવાના કારણે બ્રહ્મચર્યની વ્યાખ્યા વ્યવહારમાં ત્યાં સીમિત થયેલી છે. પણ વાસ્તવમાં તો જ્યાં પણ તમને પૂદગલના કોઈ પણ ગુણમાં તમારા ભીતરની અંદર આસક્તિ થઈ, તમારા ભીતરમાં આકર્ષણ થયું, ત્યાં તમારા બ્રહ્મનો ભંગ છે. બ્રહ્મનો અર્થ છે આત્મ સ્વભાવ. બ્રહ્મનો અર્થ શું છે? પરબ્રહ્મણી મગ્નસ્ય શ્લથા પૌદ્ગલિકી કથા ક્વામી ચામી કરોન્માદા સ્થારા દારાધરા કવચ. તો પરબ્રહ્મમાં મગ્ન થવું એટલે કે જ્ઞાન સ્વભાવમાં જે મગ્ન થઈ ગયેલો છે એની પૌદ્ગલિક કથાઓ બધી ખરી પડે છે. શ્લથા એના ભીતરમાંથી હવે એને કોઈ વર્ણગંધ રસ અને સ્પર્શ માટે કોઈ આકર્ષણ નથી અને માટે એને કંચન પણ નથી ગમતું, કામિની પણ નથી ગમતું. આ રીતે પોતાના જ્ઞાન સ્વભાવમાં મગ્ન થવાથી પૂદગલ પ્રત્યેની પોતાના ભીતરમાં કોઈ તૃષ્ણા ન રહે એ બ્રહ્મચર્ય ભાવ બ્રહ્મચર્ય છે. બાકી માત્ર એકાદ વિષયને અનુલક્ષીને જે પણ દ્રવ્યથી પાળવામાં આવે છે એ પાલન તમારી અંદર ઉર્જા ઉત્પન્ન કરે છે, તમારી અંદર પુણ્ય ઉત્પન્ન કરે છે, તમારા ભીતરની અંદર એક પૌદ્ગલિક શક્તિ, ભવિષ્યમાં મળનારી ઉપલબ્ધિ, ભવિષ્યમાં થનારી પ્રાપ્તિ એની સંભાવનાઓ તમને આપે છે. પરંતુ નિર્લેપતા અને અનુબંધની શુદ્ધિ એ તમને પોતાના જ્ઞાન સ્વભાવની સ્પર્શના વગર શક્ય નથી. માટે ગુપ્તી અને સમિતિનું સ્વરૂપ આપણે આજે સમજ્યા છીએ. આ બધા જ અર્થઘટન અને આ બધી જ વ્યાખ્યાઓ એ અધ્યાત્મ વગર અધૂરી છે. અધ્યાત્મ છે તો જ ગુપ્તી છે, અધ્યાત્મ છે તો સંયમ છે, અધ્યાત્મ છે તો સમિતિ છે, અધ્યાત્મ છે તો ધ્યાન છે, અધ્યાત્મ છે તો જાગૃતિ છે. અધ્યાત્મ એ વ્યવહારનો અને નિશ્ચયનો પ્રાણ છે. બંનેનો પ્રાણ અધ્યાત્મ છે. વ્યવહાર પણ અધ્યાત્મથી ચાલે છે, નિશ્ચય પણ અધ્યાત્મથી ચાલે છે અને આખું શાસન અધ્યાત્મથી ચાલે છે. અધ્યાત્મનો અર્થ એ છે કે આત્માને અધિકૃત કરીને જે પણ ક્રિયા કરવામાં આવે તેને અધ્યાત્મ કહેવાય છે. આત્માનમ અધિકૃત્ય મોહ ત્યાગાદ્ય આત્મની પ્રવર્તતે ક્રિયા શુદ્ધા તદ અધ્યાત્મમ જગુરજીના. એટલે કે આત્માને મુખ્ય કરીને, પોતાના સ્વરૂપને મુખ્ય કરીને જે ક્રિયા કરવામાં આવે છે, જે પરિણમન કરવામાં આવે છે, જે પ્રવૃત્તિ કરવામાં આવે છે, જ્ઞાનીઓ એને અધ્યાત્મ કહે છે. તો પોતાના સ્વરૂપને કેન્દ્રમાં રાખવામાં નહીં આવે, એમાં સમાઈ જવાની ભાવના નહીં હોય તો હીરો ઘોઘે જઈ આવ્યો, ડેલે હાથ દઈ આવ્યો, આખી જિંદગી આપણે સમજાવતા રહ્યા બીજાને કે સમિતિ અને ગુપ્તી, પણ એનો જે વાસ્તવિક સંસ્પર્શ છે એ આપણા ભીતરમાં ન થયો. આવું બની શકે છે જો આપણે અધ્યાત્મના પ્રેમી ન હોઈએ, જો આપણે અધ્યાત્મના માર્ગે ન હોઈએ. માટે અધ્યાત્મનો અર્થ નિશ્ચય નથી, અધ્યાત્મનો અર્થ વ્યવહાર નથી. અધ્યાત્મનો અર્થ એટલો જ છે
પોતાનું પોતાનામાં રહેવું, પોતાનું પોતાનામાં રહેવું. અને એને માટે નિશ્ચય કામ લાગતો હોય, વ્યવહાર કામ લાગતો હોય, ક્રિયા કામ લાગતી હોય, જ્ઞાન કામ લાગતું હોય, કોઈ પણ યોગ કામ લાગતો હોય, એ બધાનો જ ઉપયોગ કરવાની શાસ્ત્રકારોએ વાત કરી છે. જ્યારે જે કોમ્બિનેશનથી, જ્યારે જે યોગથી તારું કાર્ય થતું હોય, કાર્ય તારે કરવાનું છે, પણ કાર્ય તો આ જ કરવાનું છે, આના સિવાય બીજું કોઈ કાર્ય નથી. માટે અધ્યાત્મ વિના, અધ્યાત્મ વિણ જે ક્રિયા તે તનુમલ તોલે. મહોપાધ્યાય ઈશ્વર વિજયજી મહારાજે સવ્વાસો ગાથાના સ્તવનમાં વાત કરી છે કે અધ્યાત્મ વિનાની બધી જ ક્રિયા શરીરના મેલ જેવી છે. તો ક્રિયાઓને ખંડિત કરવાની વાત નથી, ક્રિયાઓને સાર્થક કરવા માટેની સૂચના છે. ક્રિયાઓ તો જોઈશે જ, એનું સમર્થન પણ મહોપાધ્યાયજીએ ભરપૂર કર્યું છે. પણ આપણે ક્રિયાના સમર્થનમાં જો જ્ઞાન યોગની વાત ભૂલી જઈએ અને જ્ઞાન યોગના સમર્થનમાં ક્રિયાની વાત ભૂલી જઈએ તો આપણે માર્ગ પર ન રહી શકીએ. તો તનુમલ તોલે એનો અર્થ એમ છે કે ક્રિયાઓ એની વાસ્તવિક સાર્થકતા ઉત્પન્ન થતી નથી. ક્રિયાઓ પોતે એક વચ્ચેનું સાધન છે અને વચ્ચેનું સાધન એ આગળ પાછળના સાધ્ય અને સાધન વગર એ કામ નથી લાગતા. સાધ્ય પોતાનું સ્વરૂપ છે અને સાધન, આગળનું સાધન પોતાનું પરિણમન છે. એ બે વચ્ચેનું સાધન ક્રિયા છે. આ રીતે આ ક્રિયાને ઉપયોગમાં લેવા માટે પણ અધ્યાત્મ જોઈએ છે, અધ્યાત્મનો ભાવ જોઈએ છે. તો આપણે આપણા જીવનમાં એનો પુરુષાર્થ કરીએ છીએ. ભાવ યત્ના માટે આટલા દિવસોથી જે ચાલે છે એ જાગૃતિની વાત, આત્મબોધની વાત, અનુભૂતિની વાત કે ધ્યાનની વાત, એ બધાનો ઈશારો એ પોતાના સ્વરૂપની સ્પર્શના છે. એનાથી જ ભાવયતના આવે છે. તે ભાવયતના માટે શું વિચારવું? આમ જોવા જઈએ તો એ વિચાર નથી, એ સ્વભાવનો ઉઘાડ છે. પરંતુ તમારે વિચારવું જ હોય તો એટલું જ વિચારો કે હું કોણ છું. હે? ના, જીવ ઉપર ફોકસ કરવાનું છે, પણ પોતાના જીવ ઉપર. જીવ ઉપર કરવાનું પણ પોતાના જીવ પર, કે ખરેખર મારું સ્વરૂપ શું છે. પોતાના જીવ પર ફોકસ કરવું એ ભાવયતનાનો માર્ગ છે અને બીજાના જીવ પર ફોકસ કરવું એ દ્રવ્યયત્નાનો માર્ગ છે. અને દ્રવ્યયત્ના પણ છેલ્લે તમને ભાવયત્નામાં જ સંક્રાંત કરે છે. આ રીતનો પરસ્પરની સાપેક્ષતાવાળો આપણો માર્ગ છે. ચાલો. આલાભે સદાવે ચાર વસાય જંકિંચી મજ્જા વિના પડીને સોમે માવેરા દુબે જાણા અહમ ના જાણા સૌરમંગલ મંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જયમ જયતિ શાસન. પર એટલે કે ઊંચામાં ઊંચું, અંતિમ પર. પર આ સ્વની જ વાત છે ને. પરબ્રહ્મ એટલે પર, ત્યાં પરના અર્થમાં નથી, શ્રેષ્ઠના અર્થમાં, પરમના અર્થમાં છે.